આવતીકાલે હજી બે મેઇન બોર્ડ આઈપીઓ છે જેની આપણે ચર્ચા નથી કરી, તો એની કમ્પેરિઝન જ કરી દઈએ. કારણ કે બેઉનો ઓફર પ્રાઇસમાં બહુ એટલો કંઈ ફરક છે નહીં, અને આમાં કોમન વસ્તુ એ છે કે આમાં ફ્રેશ ઇશ્યુ બી છે, ઓફર ફોર સેલ બી છે. હવે આ બે કંપની છે, ટ્રાન્સરેલ લાઇટિંગ અને સનાતન ટેક્સટાઇલ. ટ્રાન્સરેલનો આઈપીઓ છે 838.91 કરોડનો અને સનાતનનો છે 550 કરોડનો. ટ્રાન્સરેલની છે પ્રાઇસ બેન્ડ 410થી 432. એક લોટમાં 34 શેર છે મિનિમમ, એટલે મેક્સિમમ આપણે જેવા રિટેલ ઇન્વેસ્ટરે જોઈશે 14,688 અને મેક્સિમમ આપણે 13 લોટ ભરી શકશું, તો એમાં આવશે 442 શેર્સ. તો એના માટે જોઈશે 1,91,000, એટલે 1,90,944 છે. સનાતનનું ઓછું છે એટલે એ સારું છે, 305થી 321 છે. આમના એક લોટમાં 46 શેર છે એટલે, અને 13 લોટમાં 598 મેક્સિમમ. તો મિનિમમ આપણને જોઈશે 14,766 અને મેક્સિમમ 1,92,000. એટલે આમાં તો સનાતન આગળ છે, કારણ કે પ્રાઇસ બેન્ડ સારું છે એક રીતે. હવે આ ટ્રાન્સરેલ શું કરે છે, 2008ની કંપની છે, 2008માં સ્થપાઈ હતી. એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપની છે, પણ મેઇન ફોકસ આમનું પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનમાં છે. અને બધું કંડક્ટર્સ, મોનોપોલ્સ, લેટી સ્ટ્રક્ચર્સ એવું બધુંનું ઉત્પાદન બી કરે છે. અને સનાતન ટેક્સટાઇલનું તો નામ પરથી જ સમજી ગયા છો, ટેક્સટાઇલ કંપની છે. હવે આ કોટન યાર્નની ગ્લોબલ સપ્લાયર બી છે, પોલિએસ્ટર યાર્ન બી બનાવે છે. એટલે યાર્નના છે ને આમના 3 પાર્ટ પાડી શકાય: પોલિએસ્ટર યાર્ન પ્રોડક્ટ્સ, કોટન યાર્ન પ્રોડક્ટ્સ અને ટેકનિકલ ટેક્સટાઇલ અને ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટેનું યાર્ન. એટલે આમનું કામકાજ બી આમ તો વ્યાપક છે. હવે ટ્રાન્સરેલનું પ્લસ પોઈન્ટ જોઈએ તો અત્યાર સુધીમાં 200થી વધારે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટ આ કંપનીએ પૂરા કર્યા છે. ઇન્ડિયામાં જ નહીં, 58 દેશમાં કંપનીની હાજરી છે. આમાં બધા નાના દેશોનો બી સમાવેશ છે: બાંગ્લાદેશ, તાન્ઝાનિયા, કેનિયા, માલી, પછી બીજા બધા દેશ જોઈએ તો નાઇજીરિયા, ફિનલેન્ડ, પોલેન્ડ. એટલે કામકાજ મોટું છે આમનું, ઇન્ટરનેશનલ લેવલ પર સારું છે. 4 પ્લાન્ટ છે, એક વડોદરામાં, મહારાષ્ટ્રમાં, સિલવાસા અને દાદરાનગર હવેલીમાં. હવે સનાતન ટેક્સટાઇલ્સનું પ્લસ પોઈન્ટ જોઈએ તો આમનો પ્રોડક્ટ પોર્ટફોલિયો બહુ મોટો છે. નોર્મલી ટેક્સટાઇલ કંપનીઓનો પ્રોડક્ટ પોર્ટફોલિયો સારો જ હોય છે. હવે આમના 7 દેશોમાં 925થી પણ વધારે ડિસ્ટ્રીબ્યુટર છે, એટલે આમનું બી ઇન્ટરનેશનલ લેવલમાં સારું કામ છે. આર્જેન્ટિના, સિંગાપુર, જર્મની, ગ્રીસ, કેનેડા અને ઇઝરાયલમાં કંપનીના પ્રોડક્ટ્સની સેલિંગ થાય છે. અને આમના ક્લાયન્ટમાં બધી બહુ મોટી મોટી ટેક્સટાઇલ કંપનીઓ બી છે, એ બી પ્લસ પોઈન્ટ છે. હવે પ્રોફિટ ગ્રોથ જોઈએ તો ટ્રાન્સરેલનો 2021-22માં 64.71 કરોડ હતો, પછી એના પછી સીધો વધીને થઈ ગયો 107.57 કરોડ, પછી ડબલથી પણ વધારે વધીને ગયા નાણાકીય વર્ષમાં 233.21 કરોડ થઈ ગયો. અને આ જૂન ક્વાર્ટરમાં 51 કરોડમાં છે, 51.74 કરોડના નેટ પ્રોફિટમાં. હવે આની સરખામણીએ સનાતનનું જોઈએ તો 21-22માં 355.44 કરોડ, એના પછી ઘટી ગયો 152.72 કરોડ, પછી 23-24માં હજી ઘટી ગયો 133.85 કરોડ. અને આ વખતનું જે જૂન ક્વાર્ટર છે એમાં 50.07 કરોડનો પ્રોફિટ થયો છે. એટલે આ વખતે કદાચ વધી જાય, જો આ એવરેજ ચાલે તો 200 કરોડની આસપાસ થઈ જાય. પણ પ્રોફિટ આમનો ઘટી ગયો છે, એ એક ચિંતાની વાત છે. હવે ટ્રાન્સરેલનું શું છે, ઓવરઓલ કામકાજ સારું છે, પણ પ્રાઇસ બેન્ડ થોડીક હજી ઓછી હોત તો મજા આવત. બીજા બધા બી હમણાં આઈપીઓ છે, એટલે જો ઓપ્શન હોય તો તમે વિચારી જુઓ આમાં ભરવું કે નહીં. અને સનાતનનું જો આઈપીઓ પ્રોફિટ ઘટી ગયો એટલે થોડીક ચિંતા થાય છે. જે આઈપીઓના પૈસા આવશે એનાથી કંપની અમુક રીપેમેન્ટ અને પ્રીપેમેન્ટ કરવાની છે, અને એમની એક સબસિડરી છે એમાં બી ઇન્વેસ્ટમેન્ટ કરશે. હવે આ બધી ટેક્સટાઇલ કંપનીઓનું જેમનું એક્સપોર્ટ વધારે હોય તો એક ટેન્શન એ બી રહે કે ઓવરઓલ ઇન્ટરનેશનલ લેવલ પર મંદી આવે તો અમનું એક્સપોર્ટ ઘટીને ઇન્કમ બી ઘટી જાય. એટલે બધું વિચારીને આ બંને આઈપીઓમાં તમે પૈસા લગાવો છો. ગ્રે માર્કેટનું જોઈએ તો સાંજે હું એક આખો વિડીયો બનાવું છું, એટલે બીજા બધા મેઇન બોર્ડ સાથે બી કમ્પેરિઝન થઈ જાય. કેમ કે હજી એક છે કોન્કોડ એન્વિરો સિસ્ટમ, એનું બી ગઈકાલે ખુલવાનું છે. એટલે આજે સાંજે એક ફાઇનલ વિડીયો બનાવું, એટલે કાલે પછી તમને જેમાં પૈસા ભરવો હોય તમે ભરી શકો.